મને ત્યાંથી જોઉં છું સુધી વિચારું છું ત્યાં સુધી આ સરકાર એક પણ ભરણને છોડવા માટે તૈયાર નથી. તો આપણે વિચારું એટલા માટે સમજી લેવું પડશે કે એ લોકો આપણને કાઢવા મથે છે. અંબાજીની અંદર જે અત્યારે મકાન તૂટે તો એના તૂટે તો ગરીબમાં ગરીબ હતા એમના તૂટે છે. આપણા ગરીબ તોડી નાખવા છે, આપણા આદિવાસીની જમીન હડપ કરી લેવાની છે. આપણે એ પણ વિચારવું પડશે કે આદિવાસીઓની જમીન લઈ લેવી છે, ઉદ્યોગપતિને લઈને બેહાડવા છે. એટલે જરા જોજો, મેં 2 દિવસ પહેલા કીધું છે ને, આદિવાસી એટલો નબળો નથી, જરા જોઈ લેજો. આદિવાસીઓને સંછેડવાની કોઈ જરૂર નથી. હમણાં સાહેબાભાઈએ કીધું હતું ને, ઘરે હાવ ને પોતપોતાની ઓકડી લાવ તો તૈયાર રાખજો. હવે તો કદાચ ના તો પોસીનો નજીક છે, જઈને ઓકડીઓ કઈ લાવજો, ડોક્ટર વાગીને ઓપરેશન કરીને કાઢશે. એના સિવાય બીજું કોઈ આપણું વગર લાયસન્સનું હથિયાર છે. 13મી તારીખના જે દિવસે ઘટના બની, શું પાડલિયા ગામના ગામ લોકો તો અમે ઝઘડો કરવા ગયા હતા ખરા? આપણે જોયું હતું બધોય. એમાં પાછો આદિવાસીનો દીકરો બને ત્યાં સુધી હવે ઝઘડો કરવા કોઈ દિવસ જતો નથી. શાંત મગજનો છે, સંયમનો છે. 2-4 દિવસથી આ ચર્ચા થતી હતી કે આ જમીન ખાલી કરો, તમારા બાપની નથી. આદિવાસીઓને વર્ષોથી વર્ષો રહેતા હતા, તમે આજે ક્યાંથી ઉઠીને આવ્યા છો ખાલી કરવા માટે? ના બોલ્યા. ગામ લોકો તો વાટાઘાટા કરવા માટે બેઠા હતા.